નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઘણા દિવસોથી તમે ટીઝર જોયું, ટ્રેલર જોયું, કમ્યુનિટી પોસ્ટ જોઈ અને ફાઇનલી આજે એ દિવસ આવી ગયો છે. તમારા માટે કંઈક ખાસ લાવીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારી સમક્ષ એવા બે વ્યક્તિઓને મૂકવા જઈ રહ્યો છું કે જે વ્યક્તિઓએ આ તમારી સમક્ષ જે આવડી મોટી ગંગા વહે છે એ ગંગાના જે આપણે ગંગોત્રી જે ઉદ્ભવ સ્થાન કહી શકાય એવા બે વ્યક્તિ કે જે આ વિચાર છે એને આજે તમારી સમક્ષ લાવવા છે. તો વિદ્યાર્થી મિત્રો, દિલ થામ કે બેઠીએ. આ જે ઓનલાઈન પ્લેટફોર્મ છે એના જૂના ખેલાડી કે જેણે વિદ્યાકુલ, યુથ એજ્યુકેશન, એવા તો કંઈક કેટલાય તમારી પાસે જે નામ આવ્યા છે એની જે જર્ની છે, શા માટે નામ બદલાયા છે, આ બધા પ્રશ્નોનો જવાબ આપવા માટે આજે તમારી વચ્ચે લાવું છું રજનીશભાઈ ખેની અને ભાવિનભાઈ દુધાત. આ બંને વ્યક્તિઓને અને અમારા બંને ફાઉન્ડરને હું ઇન્વાઇટ કરીશ આપણી સ્ક્રીન ઉપર અને એ બંને વ્યક્તિઓ તમને જણાવશે કે આ ગંગા આવડી મોટી કઈ રીતે બની. વિદ્યાર્થીઓ, જી હા, એ વાત તો સાચી છે કે સાહેબ આપણા એકલાથી કશું થાત નહીં. આપ સૌનો સાથ અને સહકાર જે અમને મળ્યો છે, જે પ્રેમ મળ્યો છે, જે હૂંફ મળી છે, એના થકી આજે વિશાળ વટ વૃક્ષ બનીને અમે તમારી સામે ઊભા છીએ. આજે અમારે જે બોલવાની હિંમત છે, બોલવાનો જે કોન્ફિડન્સ છે, એ બધો તમારા થકી આવે છે. તો હવે માઇકનો હવાલો હું ભાવિનભાઈ દુધાત અને રજનીશભાઈ ખેનીને આપીશ કે જેઓ જર્ની સમજાવશે, બતાવશે કે શા માટે, શેના થકી અને શા કારણે આટલું મોટું વટવૃક્ષ થયું અને બીજ ક્યાંથી રોપણ. તો રજનીશભાઈ, હું તમને માઇક આપું છું અને ભાવિન સર પાસે ઓલરેડી છે. થેન્ક યુ સાહિલ સર. ચાલો, ઓકે, ગ્રેટ સર. વંદે માતરમ. નમસ્કાર, કેમ છો બચ્ચા? તમારી કોમેન્ટ જોઈને એકદમ મજા આવે છે. આજ તમારી ચાહના અને આ દિલથી જે નીકળે છે બહુ સરસ છે. પણ શરૂઆતમાં સાહિલભાઈ બહુ મસ્ત વાત કરી કે આ બધું મળી રહ્યું છે પ્રોત્સાહન. હકીકતમાં અમારા થકી નથી, તમે છો જે છો ને, તમે સામે છો. હા, ખુદ તમે, તમારી જ વાત કરું છું, તમે જ લોકો છો. અમારું ભાવિનભાઈ, અમે જ્યારે બંને ક્લાસમેટ અને શરૂઆત એવી છે, ચોથા પાંચમા ધોરણથી સાથે ભણે, આરામથી ચોથા અને પાંચમા ધોરણથી શરૂઆત કરી છે સાથે, અને બહુ બધા ફેમિલી ફંક્શન બધી રીતે સાથે. પણ ઘણીવાર એવું થતું કે એક વર્ગખંડમાં જે શિક્ષણ છે સાહેબ ઈ અને આધુનિક ઓનલાઈનનું શિક્ષણ વચ્ચેનું અંતર કેમ ઘટે એવો સતત અમારો પ્રયાસ હતો. અને અમે શિક્ષક તરીકે જે કામ કરતા હતા ત્યારે અમે યુથ એજ્યુકેશનની સ્થાપના કરી સાહેબ, કારણ કે અમે એવું ખૂબ સરસ રીતે માનીએ છીએ અને વિશ્વાસ છે એ વાત પર, કારણ કે શિક્ષણ છે ને એ દરેક વ્યક્તિની જીવનની સફર છે, એ ક્યારે પૂરી નથી થતી. બરાબર. આ સફર શરૂ કરવા માટે અમને થયું કે વર્ગખંડ અને આધુનિક જગ્યાને નાની બનાવીએ. તો એ જે કહાની છે એ હું ઈચ્છું છું કે ભાવિનભાઈ ના મુખ, કારણ કે મને ખબર છે ભાવિનભાઈ કેટલો ટાઈમ આમાં આપ્યો છે, મારા કરતા પણ જબરદસ્ત. એક આખી ઝલક સાહેબ, વચ્ચે વચ્ચે હું આવીશ પણ એક ઝલકમાં તમારી જરૂર છે. ચોક્કસ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આમ તો ઘણા સમયથી તમે મને ઓળખતા જ હશો. આપણે એમ કહી શકીએ કે ભાઈ ગુજરાતની અંદર ગુજરાતી ભાષામાં સૌથી પહેલા એજ્યુકેશન કન્ટેન્ટ મૂકવા માટે આપણે સૌથી આગળ છીએ. તો આજે મને વિચાર આવેલો આજથી 2017 એટલે કે 6 થી 7 વર્ષ પહેલા. જર્ની આખી હું તમને જણાવું તો અમે ઓફલાઈન ક્લાસીસ જ ચલાવતા હતા, હું અને રજનીશ સર બંને સાથે ચલાવતા હતા. પણ એ બાળકો જે છે એ તો આપણી પાસેથી એજ્યુકેશન મેળવતા હતા, પણ અમારી ઈચ્છા એવી હતી કે ભાઈ અમે ઘણા બધા બાળકોને કંઈક ને કંઈક અમારા તરફથી અમારી પાસે જે જ્ઞાન રહેલું છે આખા ગુજરાતના બાળકોને કેવી રીતે વેચી શકીએ. એના માટે આપણે ઘણા બધા અમે શેરીએ શેરીએ જઈને ઘણી વખત ઘરે ઘરે પણ ભણાવેલું છે, ઘણી વખત આશ્રમ શાળામાં પણ ભણાવેલું છે. એવા તો ઘણા બધા કિસ્સા છે. અને એ કિસ્સામાંથી હું આજે તમને એક કિસ્સો શેર કરું છું કે 2018ની અથવા તો 17ની આસપાસ જ્યારે અમે 11-12 સાયન્સ ભણાવતા હતા, એ સમયે એક સાપુતારા સાઈડ એક ગુરુકુળ છે. એ ગુરુકુળની અંદર અમે બંને મિત્રો દર શનિ રવિ બાળકોને ફ્રીમાં શિક્ષણ આપવા માટે જતા હતા. અને એ દિવસેથી જ આપણને એક મનમાં વિચાર આવ્યો હતો કે ભાઈ આ બાળકો પાસે ગુરુકુળમાં બધી જે સ્વામી હોય એ ઓનલાઈન લેક્ચર જોવાની આ છે તે છે એ બધી વ્યવસ્થા કરી શકે એમ છે, તો આપણે આપણા લેક્ચર રેકોર્ડ કરીને યુટ્યુબમાં મૂકીએ, જેના મદદથી એ રેકોર્ડિંગ લેક્ચર જે છે એ સ્વામી એના ગુરુકુળમાં બાળકોને ભણાવી શકે. તો જે બાળકોનું ભણતર શનિ રવિ ફક્ત 2 દિવસ માટે થતું હતું એ ડેઈલી ટુ ડેઈલી ભણવાનું ચાલુ રહે. આ હેતુથી અમે આ યુથ એજ્યુકેશનની સ્થાપના કરેલી હતી
કે જે બાળકોને ઓનલાઈન લેક્ચર મૂકતા હતા અમે. અને અમારી યુટ્યુબ ની YouTube બાકી channel. અમે બાળકોને ભણાવતા જ ઓફલાઈન ની અંદર જેમ ભણાવે એમ જ, પણ યુટ્યુબ ચેનલ ના કારણે અમને જે તમારી વિદ્યાર્થીની મુસ્કાન મળી છે, સાહેબ નો એવો ઇન્ટેન્સ છે કે બાળકો ટીચર ન હોય, કોઈ કારણસર આવતા નથી ક્લાસમાં, કોઈ મજા નથી, તોય પણ બાળક ભણે, એ વિચારથી અમે શરૂ કરેલું. અમારા બાળકોને પણ લાભ મળે. અને 2017 ની અંદર અમારા ટીચરો જે અમને સપોર્ટ આપ્યો છે કે પોતાના વાર તહેવાર હોય સાહેબ, 100% આ કિસ્સો હું એટલે સાંભળું છું કારણ કે એકલાથી કઈ થતું નથી, એકડા પાછળ ઘણા બધા મીંડા લાગે તો જ કઈક બને મૂલ્ય, બરાબર? તો આ ટીમ જે story દેખાય છે બધા જૂની યાદો, કે શરૂઆતમાં ભાવિનભાઈએ લગભગ ઢગલો લેક્ચર લીધા, મેં ફોન પકડ્યા હતા, મેડમોએ ફોન પકડ્યા હતા, સરે સાહિલ સરે કે ભાઈ કેવી રીતે કામ કરવું, એ બધા બોર્ડના વર્કના છે કે એની એક લિમિટ ફિક્સ હોય. આ જર્ની એટલે કહીએ છીએ કે મહેનત કેટલી રંગ લાવે ને એ છેલ્લે તમને દેખાશે અને જોશથી દેખાશે, એની ખાતરી હું આપું છું તમને બાળકો. હું ભાવિનભાઈને કહું છું જી તમારો કિસ્સા આગળ જણાવો સાહેબ. ખેની સાહેબ, આ સ્ટોરી અથવા તો આ વિડીયોમાં જેટલા પણ વિદ્યાર્થી છે એ અંત સુધી જોડાયેલા રહેજો, કારણ કે આ લેક્ચરમાં તમને એટલું બધું શીખવા મળવાનું છે કે ભાઈ એક નાનો એવડો પ્રયાસ જે અમારો હતો, એક સેવાકીય હેતુ હતો, અને જે સેવાકીય હેતુને આખા ગુજરાતમાં કેવી રીતના ફેલાવવો છે આપણે, એના માટે બધા શિક્ષકોનું યોગદાન, વિદ્યાકુલ સાથે આપણે કઈ રીતે જોડાણા, કઈ રીતે આપણે વધારે ઘરે ઘરે સુધી પહોંચી શક્યા, એ આખી હિસ્ટ્રી જે છે એ આપણે આજે બાળકો સામે રજૂ કરવાની છે. સાહેબ, આ શરૂઆતની હું વાત કરું ને તો હું એકલો જ, આ મારા મનમાં વિચાર આવ્યો પૂરેપૂરું તો ગણિત કહું ને તો સરે જ ઉતાર્યું હતું બધા, અને અમે I ખાલી think જોતા હતા અમે. 3 થી 4 હજાર વિડીયો, 3-4 વિડીયો નહીં, 3 થી 4 હજાર વિડીયો મારા એકલાના યુટ્યુબમાં મૂકેલા છે. અને આ વ્યક્તિ 3-4 હજાર વિડીયો ક્યારે રેકોર્ડ કરી શકે? ફક્ત વિચારજો. હું તમને લાખ રૂપિયા આપીશ તો તમે એમ કહો ને કે ભાઈ 3-4 હજાર વિડીયો બનાવો, કોઈ નહીં બનાવે. આ વસ્તુ શોખ વગર ક્યારેય ન થાય, અને શોખની કોઈ દી કિંમત ન હોય. અમારો હેતુ ફક્ત એટલો જ હતો કે ભાઈ ગુજરાતના બાળકોને વધારેમાં વધારે સારું શિક્ષણ મેળવી શકે, અને એ ફ્રીમાં મેળવી શકે, અથવા તો નજીવી કિંમત, વેલ્યુએબલ કિંમતે મેળવી શકે. કે યુટ્યુબ ને જાણતા જ નહોતા કે આવું એજ્યુકેશન માં થાય. અમે એટલું કરતા કે રોજના એટલા વિડીયો ઉતારવાના, બાળકને બતાવવાના, નાખવાના અને ફરીથી નવા બનાવવાના, અને શિક્ષણ આગળ વધે. કારણ કે અમે એવું બખૂબી જાણતા હતા કે શિક્ષણ એ વિદ્યાર્થીની અનલોક અને વધુ સારું ભવિષ્ય બનવાની ચાવી છે. અને આ વર્ષે પણ ચેલેન્જ સાથે કહીએ છીએ સાહેબ, હજી રિઝલ્ટ માર્ચ મહિનામાં પરીક્ષા આવશે ને મે મહિનામાં રિઝલ્ટ આવશે. આખા ગુજરાતમાંથી સૌથી વધારે વિદ્યાર્થીઓને પાસ ફેલ થતા છે તો પાસ કરવા વાળા, પાસ થતા છે તો 60 ઉપર ટકા લાવવા વાળા, 60-70% આવતા છે તો 80 ઉપર લઈ જવા વાળા, અને 80 ઉપર ટકા આવતા છે તો A1 ગ્રેડ સુધી પહોંચાડવા વાળા. ટોટલ ગુજરાતમાં સૌથી નંબર 1 અથવા સૌથી મોટી સંસ્થા તમારા દ્વારા બનેલી છે, વિદ્યાકુલ દ્વારા. અને એમાં તમારો પણ નંબર આવશે અને તમારો પણ નંબર આવશે. ગુજરાતમાં એકોએક બાળકોનો નંબર આવશે જે આપણી પાસેથી એજ્યુકેશન લે છે, જે આ અમૂલ્ય ખજાનો લેવા માંગે છે. સર, નાનકડી એવી શરૂઆત સેવાથી ગામો સુધી પહોંચ્યા અને એટલો પરિચય બનાવ્યો, એમાં તમારો પણ ફાળો છે. અને આ તસવીરો બતાવે છે તો હું હજી કહું છું કે નવી કોઈ તસવીરો હોય 2017 ની કહાની આગળ વધારી. આ તસવીર ઓળખતા છો તમે? યસ. આ મેડમનો પહેલો વિડીયો રેકોર્ડ કરતા પહેલા મેડમે 40 વખત વિડીયો ઉતારીને ડિલીટ મારેલા છે. ખરેખર, કારણ કે એ મેડમને સંતોષ જ નહોતો થતો કે ભાઈ મારે બાળકોને સારામાં સારું આપવું છે, આમાં હજી બાળકો કરતા હજી એને એક સ્ટેપ પ્લસ આપવું. 4થા ધોરણના વિડીયોથી ચાલુ કર્યું હતું મેડમે 2017 ની અંદર. અને તમારા માટે મેડમે પોતે જાતે વિડીયો ઉતારે, ચેક કરે, ડિલીટ મારે, ચેક કરે, ડિલીટ મારે, એવી રીતે 40 વખત. આ વસ્તુ સમજો વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ પગારથી નહીં થાય. આ વસ્તુ જે છે ને શોખથી થશે. આપણી પાસે જે ટીમ છે ને, જે ટીમ 2017 ના તમે વિડીયો જોઈ લો. આ સાહિલભાઈ 2017 છે ને અત્યારે એ જ છે. નીલકંઠભાઈ ચેક કરી લો, હાર્દિક સર ચેક કરી લો, ધ્રુવી મેડમ ચેક કરી લો, જેમી સર ચેક કરી લો. 7 વર્ષોથી જૂના શિક્ષકો એના એ જ હોય. તો એ બાળકોને કેટલું બધું આપવા માંગે છે એ વિચારો તમે ફક્ત. અહીં એક આવે છે, એક જાય છે, એક આવે છે, એવું આપણે ક્યારેય અત્યાર લગીનમાં નથી કરેલું. અને આ જ વસ્તુ છે કે ભાઈ જે ધીમે ધીમે જેમ જેમ સમય જતો જાય છે એમ આપણે ટેકનોલોજીને પણ એક્સેપ્ટ કરતી જવી પડે છે. એટલે ધીમે ધીમે આપણે ચોકબોર્ડના વિડીયો ઉતારતા હતા. ચોકબોર્ડમાંથી પછી થોડીક કોરોના સમયે ટેકનોલોજી પ્લસ થઈ તો આપણે પેન ટેબ
દ્વારા બાળકોને ભણાવવાનું ચાલુ કર્યું કે જેથી બાળકોને લાઈવ લેક્ચરમાં કોમ્યુનિકેશન કરી શકે. અને પછી એનાથી પાછી એક પ્લસ ટેકનોલોજી આવી તો એમાંથી આપણે ડિજિટલ બોર્ડ ઉપર ગયા. બસ આટલું જ કામ હતું કે ભાઈ તમામે નવું તમામ શિક્ષણ શિક્ષકો હોય તો નવી ટેકનોલોજી હોવી જોઈએ વર્ગખંડમાં. તો સાદા બોર્ડ થી પેન પેપર અને એના ઉપરથી ડિજિટલ બોર્ડ સ્માર્ટ ચોક બોર્ડ બોર્ડ થી લઈને ડિજિટલ બોર્ડ સુધી જવામાં અમારે 3 વર્ષ લાગ્યા. 2017 થી લઈને 2023 એટલે 6 વર્ષ જેવા લાગ્યા. એ 6 વર્ષની અંદર તમે જોયું હશે તો પેલામાં યુથ એજ્યુકેશન લખેલું હતું, પછી યુથ વિદ્યાકુલ થયું અને હવે વિદ્યાકુલ ગુજરાતી થયું. આ સમયગાળો જે છે ને એ એટલો બધો અમારા માટે સહેલો નહોતો. આ સમયગાળામાં અમે ઘણું બધું ફેસ કરેલું છે સામે કે ભાઈ ઘણી વખત આપણે વિચારતા હોય કે ભાઈ સારા કામમાં આપણને સોડચણ આવવાની, પણ ઘણા બધા આપણા વિરુદ્ધ ષડયંત્ર પણ કરવાના છે. એમાંથી જ અમુક કિસ્સાનો એક શેર કરું કે ભાઈ તમે વેચાઈ ગયા છો એવા આરોપ આપણી ઉપર લાગેલા હતા કે ભાઈ તમે મોટી મોટી કંપનીમાં વેચાઈ ગયા છો. અરે મારા ભાઈ, વેચાતા હોય તો બધા શિક્ષકો ચેન્જ થાય, ફટાફટ સબ્જેક્ટ વાઇઝ શિક્ષકો ચેન્જ થવા મળે. અમે બદલાવને સ્વીકાર કર્યો. અમારી પાસે હું એક ગામનો વ્યક્તિ હોય બરોબર, તો મારા ગામડામાં એજ્યુકેશન આપતો હોય. હવે મારે સિટી લેવલ એજ્યુકેશન આપવું, મારે કોઈનો સાથ સહકાર જોશે, મારે મારો પરમ મિત્ર જોશે કે ભાઈ 2 જણા ભેગા મળીને ભારત અમે માટે વધારે છે કામ ને, કરી હિન્દુસ્તાન શકીએ. માટે અને ગરવી મારે- ગુજરાત માટે છે મારે ભાઈ. એક શિક્ષકોની એવી બેકઅપ ટીમ જોશે કે ભાઈ જે મારા માટે આખા ગુજરાતમાં એજ્યુકેશન આપી શકે. અને એ બધી વસ્તુ માટે મારે એ લોકોના પરિવારનું ધ્યાન રાખવાનું હોય, મારે એ લોકોનો રોજગારનું ધ્યાન રાખવાનું હોય. તો કોઈને કોઈ સાથે આપણે અને જોડાતું તમારા રહેવું પડે. બાળકનું શિક્ષણનું અને એની ક્વોલિટી પણ ડાઉન ન થાય એનું પણ અમે ધ્યાન રાખ્યું છે. તો વિદ્યાકુલ સુધી પહોંચવાની સફર જે હતી એ અમારી ફક્ત ને ફક્ત તમને સારામાં સારું કન્ટેન્ટ આપવાની હતી. અને એના માટે જ અમે બદલાયા છીએ. અને અને હજી હજી એક બદલાશું example અને આપું update આપશું. હજી એક જોરદાર. એક્ઝામ્પલ આપું. આપણે નાના હતા તે મોબાઈલ માટે હચ કંપની આવતી, સિમ કાર્ડ. Yes. હચમાંથી શું થયું? વોડાફોન થયું. શા માટે? અને વોડાફોન માંથી થયું VI. વીઆઈ. તો એનો મતલબ એવો નથી કે ભાઈ હચવાળી જે કંપની હતી એ બાળકોને સારું નહોતું આપી શકતું, Yes. પણ એને એના નવા કસ્ટમરો છે લાંબે સુધી પહોંચવું તો વધારે નકરી સર્વિસ લોકો, આપતી સાહેબ, એમાં બધા જ જાણે છે કે પવનની દિશા સાથે બદલો તો ગતિ કેવી મારો રીતના ચાલે. વધારે સર્વિસ આપી શકીએ. એના બદલાતા કારણે પવન એકબીજા સાથે આપણે જોડાતા રહેવું પડે. અમે જોડાયેલા છે અને અમે તમારા માટે હર હંમેશ ખડા પગે ઊભા રહેવાના છે. તમારા રિઝલ્ટની જવાબદારી અમારી છે. બરોબર કે નહીં સાહેબ? Done. Okay. અને કહેવાનું એવું છે, અપડેટ જરૂરી છે કારણ કે શિક્ષણની અંદર એ નવી નીતિઓ આવે છે. અપડેટ નહીં થઈએ તો બદલાવ નહીં આવે, અને બદલાવ થશે તો જ કંઈક ને કંઈક અચીવમેન્ટ મળશે. અને તમારી સામે તમે જુઓ, અમે ઘણા સમયથી શરૂઆતના જ દિવસોમાં અમને તમારી ચાહના મળી, બહુ સરસ મજાનું અચીવમેન્ટ મળ્યા, રિઝલ્ટ બોલે છે, પરિણામ બોલે છે, વિદ્યાર્થીની મહેનત બોલે છે, ટીમની ખડે પગે ઊભા રહેવાનો પ્રયત્ન બોલે છે કે કોઈ પણ હાજર જવાબી રહેવું. તો ઘણા બધા આવા રિઝલ્ટ અમે મૂક્યા છે. સુરત લેવલે જુઓ, ગુજરાત લેવલે જુઓ, જે રિપીટર વિદ્યાર્થી હોય એમાં પણ અમે આ કામ કર્યું છે. અને બહુ જેટલા લોકોને અમે પહોંચી શકતા એ લોકોને અમે સન્માનિત કર્યા છે. બરાબર? તો આવા જ અચીવમેન્ટ માટે તમારા માટે અમે ખૂબ સારું હજી નવું કંઈ લાવી રહ્યા છે. તમે અમારી સાથે જોડાઓ, અને જો તમને ખબર હોય તો કોમેન્ટમાં જણાવો ઝડપથી વિદ્યાર્થી મિત્રો. અને હું સાહિલ સરને વિનંતી કરીશ કે મારી સાથે જોડાય. અને આ અમારા રિઝલ્ટો છે, એમનું નથી, આ આટલા મોટો સમૂહ બાળકોનો, અને તમારામાંથી જ તમારા ભાઈ બહેન છે. અને વિદ્યાકુલ ઉપર અને યુથ ઉપર અથવા અમારા ટીમ પર જે ભરોસો મૂક્યો છે અને સલામ આપે છે કે ભાઈ તમે રેગ્યુલર કામ કરો અને અમારા માટે કંઈક નવું લાવો. તમે કીધું તો IMB બેચ લાવ્યા, તમે કીધું તો અલગ અલગ બેચ બનાવી, તમે જે કયો એ અમારી ડિમાન્ડ હોય એજ્યુકેશનને લગતી અમે પૂરી કરીએ છીએ. તો સાહિલભાઈને વિનંતી કરું કે આગળનો એ દોર સંભાળે અને આ રિઝલ્ટ ઉપર થોડો પ્રકાશ પાડીને આગળ વધે. ખૂબ સરસ, ખૂબ સરસ. આ જર્ની આજે તમારી સમક્ષ પ્રસ્તુત થઈ. આ જર્ની કદાચ કહેતા 15 કે 20 મિનિટ લાગી હશે, પણ આ જર્નીને તય કરવામાં, સફરને ખેડવામાં આ ટીમને 6 કે 7 વર્ષો લાગ્યા છે. અને ત્યારે જઈને અચીવમેન્ટ મળ્યું છે. વિદ્યાર્થીઓ, આજે વિડીયોઝ અમારો પ્યોર ઇન્ટેન્શન હતો
ટીમનો પ્યોર ઇન્ટેન્શન હતો કે છોકરાઓને પૂરેપૂરું શૈક્ષણિક કન્સેપ્ટ આપવો, મતલબ શૈક્ષણિક કન્ટેન્ટ આપવું, ભણાવવા સિવાય કાંઈ નહીં. અને એના થકી જ 5,000 વિડીયોઝ થયા છે, એમનેમ નથી થયા. વિદ્યાર્થીઓ, હવે આપણે જે રિઝલ્ટ તમારી સામે છે છેલ્લા 3 વર્ષોથી, અમે આપીએ છીએ ગુજરાતને બેસ્ટ સ્ટુડન્ટ્સ, અમે આપીએ છીએ ગુજરાતને ટોપ સ્ટુડન્ટ્સ. તો વિદ્યાર્થીઓ, હવે આપણે આ તમે જોઈ રહ્યા છો, આપણે ભવ્ય સમારોહ કર્યો હતો અમદાવાદમાં, આપણા વિદ્યાર્થીઓને સન્માન સમારોહ કર્યો હતો. ત્યારે પણ ઘણા બધા લોકો પણ આપણા સપોર્ટમાં અને વિદ્યાર્થીઓ અને વાલીઓ આપણી સમક્ષ આવ્યા હતા અને ખૂબ આનંદ થયો હતો. હવે જ્યારે A1 સ્ટુડન્ટ્સની જે હારમાળા રચાતી ગઈ અને એ જ હારમાળા અને આ જ પરંપરા ચાલુ રાખવા માટે, બરકરાર રાખવા માટે તમારી સમક્ષ આવે છે વિદ્યાર્થી મિત્રો કે જે A1 બેચ, એના માટે આ A1 સ્ટુડન્ટ છે, એના વિડીયોઝ તમને અમારી ચેનલ ઉપર મળી જશે. આ વિદ્યાર્થીઓ, તમે આ બધા છે ને કોઈ સામાન્ય પરિસ્થિતિમાં નહીં, બહુ જ કપટ અને વિકટ પરિસ્થિતિમાંથી A1 લાવ્યા છે. આ ગોસ્વામી દ્રષ્ટિ છે શિક્ષકની જ દીકરી, પણ એને એક સપનું જોયું હતું, એને દિવસ રાત એક કરી હતી. ટેબલ ઉપર સામે લખ્યા હતા એને 95% અને 95% અચીવ કર્યા. આ દીકરી છે, દંગલ દીકરી નામ આપ્યું છે આપણે. ખૂબ મહેનત કરી, એકલા હાથે. એ જ્યારે બધા જે કંઈ પણ સબ્જેક્ટ એના નબળા હતા, મજબૂત કરવા માટે એને કોઈ જ પ્રકારની પરિસ્થિતિઓ નથી જોઈ, એને મહેનત કરી અને એને મજબૂત વિષયો બનાવ્યા. આ જે બ્લાઇન્ડ છોકરી છે, આની ઘરે હું પર્સનલી ગયો હતો અને મેં એની પરિસ્થિતિઓ જોઈ. એને જે ઉપર ઉઠી નીચેથી, અને જે જમીન ઉપર, આપણે એમ કહેવાય ને કે એની પરિસ્થિતિ, એનું જીવન છે ને શૂન્ય થઈ ગયું, અને શૂન્યથી આજે ટોપ ઉપર બેઠી છે આ દીકરી પોતાની મહેનત ઉપર. તો વિદ્યાર્થીઓ, આ રીતે જ્યારે તમે મહેનત કરો છો, પણ જ્યારે યોગ્ય માર્ગદર્શન સાથે મહેનત કરો, ત્યારે તમે જરૂરથી સફળ બનતા હોય છે. આ દરેક જે ફોટોસ તમે જુઓ છો ને, દરેક પાછળ એક કહાની છે, દરેક પાછળ એક કહાની છે. અને આ કહાનીઓ અમે પર્સનલી ઘરે જઈ એ ચાહે આમ છેક ગુજરાતના પેલા ખૂણે હોય, આમ ખૂણે હોય, પેલા ખૂણે, કોઈ પણ ખૂણે, અમે ખૂણે જઈ અને વિદ્યાર્થીઓના ઘરે જઈ વાલીઓના મુખેથી અમે આ કહાનીઓ સાંભળી છે. અને ત્યારે અમે, કદાચ તમે ઇન્ટરવ્યુના વિડીયોઝ જોજો, અમે સ્પેશિયલી એની લિંક છે, અમે આખું પ્લેલિસ્ટ તમને આપીશું, જોજો. તમે પણ ફીલ કરી શકશો કે કંઈ જ અશક્ય નથી, બધું જ શક્ય છે. એનો સાક્ષી હું છું, કારણ કે વિડીયો ઉતારી આર્યન, ઘણા બધા બેક એન્ડ ટીમ પણ એની સાક્ષી છે. Yes. ખરેખર અમે આવું એક વાક્ય કહી શકીએ કે ભાઈ, બાળકોની એક મુસ્કાન માટે ઘણી બધી જન્નત કુરબાન છે. યસ, બરાબર સર. અને હકીકત આખી ટીમ એક ક્લાસ નહીં પણ એક ઇન્ટરવ્યુ માટે પણ દોડતી હોય છે ને સાહેબ, ત્યારે એમ લાગે કે નહીં, કે આ કામ સફળ છે. અને આ બાળકોની મુસ્કાન માટે અમે એના ઘરે જઈએ અને એના જે શબ્દ 1000 બાળકોની મુસ્કાન બને, એવો મારો આશય હતો આ ઇન્ટરવ્યુનો. થેન્ક યુ સો મચ. ચાલો, હવે આજે વિદ્યાર્થીઓ, તમારા માટે હવે લોન્ચ થઈ રહી છે A1 બેચ. તો આ A1 બેચ શું છે? તો કે A1 બેચ એ એવી બેચ છે કે જે લાસ્ટ, હવે જે અંતિમ જે યુદ્ધ છે એ લડવા માટે તમારે કયા પેલું કહેવાય કે દાવપેચ ખેલવા માટે કયું તમારે શસ્ત્ર લેવાનું છે, એ શસ્ત્રની કેટલી ધાર કાઢવાની છે, કયું તમારે જે સ્ટન્ટ કરવાનો છે કે જેથી કરીને સામેવાળાનો છે ધોબી પછાડ કરી શકે. સામેવાળું કોણ? પરીક્ષા. અને આ પરીક્ષાને આપણે જમીન દોસ્ત કરવાની છે. તો વિદ્યાર્થીઓ, આ યુદ્ધ લડવા માટે હવે મારા સાથી મિત્ર એવા નીલકંઠભાઈને પણ હું ઇન્વાઇટ કરીશ. સાથે સાથે ધીરે ધીરે હમણાં જે ટીમ છે આખી તમારી સમક્ષ આવશે અને બધા જ છે એ તમને એના વિઝન કહેશે કે વિદ્યાર્થીઓ, અમે શું કરવાના છીએ, અમે કેટલી મહેનત કરવાના છીએ અને તમારે કેટલી મહેનત કરવાની છે. તો વિદ્યાર્થીઓ, આ A1 બેચ રિવિઝન કમ ક્રેશ કોર્સ. યસ, અને વિદ્યાકુલની અમારી આખી ટીમ તમારા માટે પરીક્ષા નામના યુદ્ધ જીતવાનું સૌથી છેલ્લું અને સૌથી અઘરું હથિયાર તમારા માટે લાવી રહી છે A1 બેચના સ્વરૂપે. અને ઓલરેડી એક IMP બેચ લોન્ચ કરી ચૂક્યા છે, સફળતાપૂર્વક ચાલી રહી છે. એમાં જે તમે એમને સપોર્ટ આપ્યો છે, બહુ મસ્ત સપોર્ટ આપ્યો છે અને મસ્ત ચાલી રહી છે IMP બેચ. અને એ જ શ્રેણીમાં વળી પાછી A1 બેચ લોન્ચ કરી રહ્યા છે બોર્ડના વિદ્યાર્થીઓ માટે, ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે. અને ટીમ હાજર છે, કામ હાજર છે, બસ તમારો સપોર્ટ અને અમને ખાસ જરૂર છે. ઓકે, તો સર આપણે યસ, બધી ટીમને બોલાવીએ કે હાર્દિક ધોરણ સર 10 ની ટીમ અને ધોરણ ધોરણ 12 12 ની ની ટીમ બરાબર, યસ, બંને આખી ટીમ જ આવી જાઓ. ચાલો જલ્દી, આપણો ફેમિલી મોટું છે અને આવી જશે. પ્લીઝ આવી જાઓ. ચલો, હાર્દિક સર આ ધોરણ 12 વાળા આ બાજુ. આમાં હું છે, વસોયા અમારી સર. ટીમ એવડી મોટી છે કે ધ્રુવીબેન આ બાજુ. તમારે ધ્રુવીબેન વચ્ચે આવી જાવ. તમે 10, 9, 10, 11, 12 બધાયમાં છો. જેમ સાહેબ, અમારા ધ્રુવીબેન. એકાઉન્ટના મહારથી અને ભાવેશ સર. વચ્ચે રહેશે. હિરેન સર, છે. હા.
અને સાહિલ સર હા. ધ્રુવી મેમ છે વચ્ચે રહેશે કારણ હા, એ કે- બેયમાં આવશે. હા, ઈ બધી બાજુ લડી રહ્યા છે આ side આવી જાઓ, પછી જાઓ. Okay. બરાબર. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ ટીમ એક સ્ક્રીનમાં છીએ અમે, બરાબર. ભાવેશ સર આમ હળવેકથી મને આમ ખેંચી લીધો છે અને કેમેરામાં આવી ગયું છે. તો વિદ્યાર્થીઓ, અમે અમારી ટીમ છે એ તમારી સમક્ષ છીએ. આ ટીમ આ એક ફ્રેમમાં જે તમે જોઈ રહ્યા છો ને, એ શિક્ષકોએ સપનું જોયું છે તમને A1 અપાવવાનું, તમને ટોપ કરાવવાનું, તમારું રિઝલ્ટ બેટર કરવાનું. વિદ્યાર્થીઓ, આ સપનાને પૂરા કરવા માટે આ દરેકની આંખોમાં જોઈ શકો છો, એ સપના પૂરા કરવા માટેના જુનૂન સાથે અમે તમારી સમક્ષ છીએ. વિદ્યાર્થીઓ, મહેનત કરાવવા અમે તૈયાર છીએ. મહેનત કરવા માટે તમે તૈયાર છો? જો હા, તો કમેન્ટ સેક્શન છે એ મને હા હા અને એક આગથી ભરાઈ જવો જોઈએ. આ આગ, આ જુસ્સો, આ જુનૂન, આ ઉત્સાહ, આ ઉમંગ સાથે આપણે આ A1 બેચને લોન્ચ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તૈયાર થઈ જાઓ. હવે હથિયારો લઈ લો હાથમાં ધાર કાઢવા માટે, કારણ કે હવે આ જે યુદ્ધ છે એ આપણે જીતીને જ રહીશું અને બહુ સારી રીતે જીતશું. વિદ્યાર્થીઓ, આપણી સમક્ષ છે નીલકંઠભાઈ, બાર કોમર્સમાં ઇકોનોમિક્સ. વસોયા સાહેબ, એ લે છે આપણું BA બાર કોમર્સમાં, એટલે 11-12 અને જેમીશભાઈ ધામેલિયા, અકાઉન્ટના બાદશાહ. હાર્દિકભાઈ વાવૈયા, મિસ્ટર કેલ્ક્યુલેટર અમે કહીએ છીએ, સ્ટેટિસ્ટિક. ધ્રુવીબેન 9, 10, 11, 12 બધામાં અંગ્રેજી લે છે. ભાવેશભાઈ કાકડિયા, સામાજિક વિજ્ઞાન. તમારું સામાજિક વિજ્ઞાન એને જે હું તો એને સ્પેસિફિકલી કહીશ કે સામાજિક વિજ્ઞાન હું જ્યારે ભણતો ત્યારે મને બોરિંગ લાગતો, તો હું એવું માનું છું કે લગભગ 99% વિદ્યાર્થીઓને બોરિંગ લાગતો, 1% છટકવાની બારી મૂકી દઈએ તો એ 99% વિદ્યાર્થીઓને જે બોરિંગ લાગતો સબ્જેક્ટ હળવો ફૂલ બનાવી દે. હિરેનભાઈ નસીદ વિજ્ઞાન ને ઘોળીને તમને પાવા માટે, જે માં છે એ ઓલા પેંડામાં ટીકડી નાખીને તમને પાઈ દે ખબર ન પડે, એવી રીતે હિરેનભાઈ નસીદ ખૂબ સારી રીતે મહેનત કરી અને તમારા માટે PPTs બનાવે છે અને સરસ રીતે કન્સેપ્ટ સમજાવે છે. અને હું ગણિતમાં ખૂબ સારા પ્રયત્ન કરીશ કે જેનાથી તમને ગણિત છે એ સરળ બને. અત્યાર સુધીના પ્રયત્નો એવા જ રહ્યા છે કે અમારી ટીમ એ તમારા માટે દરેક વિષયોને સરળ બનાવી દે. યસ, અને બાય ધ વે અમારા શિક્ષકોની ટીમમાં એટલું જુનૂન છે, એટલો ઉત્સાહ છે કે હમણાં વિડીયો અમે શરૂ કર્યો એ પહેલા અમારા વચ્ચે જરાક નાની એવી કોમ્પિટિશન હા. કે ભાઈ સાહેબ અમે લોન્ચ કરીએ છીએ A1 બેચ, પણ અમારા વિષયમાં કેટલા A1 અમે લાવશું, તો જરાક અમારા કોમર્સ વાળા સૌથી વધારે બાજી અમારા કોમર્સ વાળા, એટલે 12માં અમે અમારા વિષયમાં A1. સાહેબ તમે કેટલા A1 કીધા હતા હમણાં? પેલા થિયરી વાળા કેમ પછી અને theory વાળા ટાર્ગેટ દબાવીને રાખે છે, લેડીઝ ફર્સ્ટ ટાર્ગેટ ના આંકડા દબાવીને રાખે છે કે theory વાળા કે એની કરતા વધારે કહેવાના. ના રે ના. હાલો ઇંગ્લિશમાં A1. ઇંગ્લિશ વિષય પાછો અઘરો છે, પણ મેમ કહે છે કે ના ના ગમે એમ થાય. A1 એટલે કેટલા લાવવા જવાન બેન? તમે ઇંગ્લિશમાં કેટલા A1 છોકરાને લાવો? 10મા અને 12મા ના બેના ભેગા થઈને હું અહીંયા કહું છું કેટલા કહી દઉં? ઓહ! કેટલું સસ્પેન્સ ક્રિએટ કર્યું. રાફડો ફાટશે રાફડો. હાલો કેટલા કેટલા કેટલા? તમે રાહ જોઈને બેઠા છો ને એટલે હું તમને જલ્દી જલ્દી જલ્દી. જલ્દી કહી દઉં 2000. ઓ 12મા ના બેના ભેગા થઈને તો હવે તમારે ટાર્ગેટ બ્રેક કરવાનો છે કે પછી હાર માનવાની છે? બે ધોરણના 2000. હાલો 2000. હાલો હાલો હાર્દિક સર, નંબર હાર્દિક એક સર. ના કહેવાય. આખા સ્ટેટમાં. સ્ટેટમાં મિનિમમ 600 હા હા હા. મિનિમમ 600. મિનિમમ 600 અચ્છા, આ મિત્રો આમ ટાર્ગેટ જો ટાર્ગેટ આ એવું નથી કે આ કેટલા વિદ્યાર્થી A1 બેચમાં લાવાય એમ નહીં, આ A1 કેટલા આવશે મારા વિષયમાં એના ટાર્ગેટ આ બોલી રહ્યા છે. યસ. હા, એટલે આ સ્ટેટ તો થોડું અઘરું કહેવાય, એકાઉન્ટ સહેલું છે. હા. એમ કે 651 સ્ટેટ તો હેલું છે, હાલો એટલે અઘરું છે સ્ટેટ. ઇકોનોમિક્સ. જે મિસ્ટર હેલો હેલો કરી અને એમ કરી નાખ્યા. બાય ધ વે મારે ઇકોનોમિક્સમાં કહી દો ભાઈ, તો એમને એમ ઘણા બધા કોમેન્ટમાં પૂછ્યા કરે સાહેબ ઇકોનોમિક્સમાં હોમે થવા આવે. અરે હોમે થવા કે એ વખતે 70 છોકરાને આવ્યા હતા ને આ વખતે આપણો ટાર્ગેટ 1000 છોકરાનો છે. 651 કેટલા? અને એમાંથી આમ જો સાહેબ મિનિમમ 200 એવા આપણે રાખવાના છે કે જેને 100 માંથી 100 આવે, 100 માંથી 100 લાવે, તો 100 માંથી 100 આવે. આવે. ઓકે, વસોયા સાહેબ. જેવી રીતે ઇકોનોમિક્સમાં 100 માંથી 100 આવશે એવી રીતે BA માં પણ 100 માંથી 100 લાવશું, સાથે મળીને મહેનત કરશું. અને મારો ટાર્ગેટ છે કે 999 લાવશે. એક છોકરો ઘટ્યો ઈ મારો. તમારે 1001 દીધા. 1001. અને ભાઈઓ બહેનો આ ટાર્ગેટ છે. બસ અમે હસી મજાકમાં અત્યારે આંકડા બોલ્યા. 10મા વાળા આઈ સોરી 10મા વાળા મિત્રો છે સર, સોશિયલ સાયન્સમાં A1 ગ્રેડ કેટલા તમે લાવવા માંગશો? સોરી, છોકરાને કેટલા લવરાવવા માંગશો? ઓકે યા હોમ કરીને પડો ફતેહ છે આગે, કારણ કે યુદ્ધ મેદાનની અંદર તલવારને જોઈને દુશ્મનો થરથરતા હોય છે, એમ તમારી મહેનત અને પોલપેનની કલમને જોઈને પેપર ધ્રુજતું હશે. 1111 વિદ્યાર્થીઓ. અરે આ તો પેલી હાલો. બોલી બોલે એમ આ A1 ગ્રેડ
બોલો સર, હિરેન સર. તમારા કેટલા કીધા સાહેબ તમે 1111 1111 ને એમાં હો એડ કરી ગયો ઈ આપણા વિજ્ઞાનમાં હો ભલે નામ ભલે સામાજિક વિજ્ઞાન હોય મારી કરતા વધારે ભલે નામ મોટું હોય પણ છોકરા તો મારા જ વધારે આવવાના છે 1201 છોકરા આવવાના છે साहिल भाई बी लाइक रुक जा अभी मैं बाकी हूँ સાહિલભાઈ બિલા બોલ્યા કરો હવે ગણિતનો વારો છે બધાને બીક લાગે ગણિત અઘરું પણ ડે 1 થી એવા જ પ્રયત્નો છે કે જે એમાં પાછું આ બેઝિક અને સ્ટાન્ડર્ડ મારે પાછા બેઝિક બેનનો રેકોર્ડ ખતરામાં ને તમે. ના મારો ટાર્ગેટ છે છોકરાઓ બહુ ટુ બી ઓનેસ્ટ અને દિલ ઉપર હાથ રાખીને કહું છું કે મારો એવો ટાર્ગેટ છે કે વિદ્યાર્થીઓ A1 લાવશે 1551 A1 માર ગણિતમાં A1 એટલે કે 80 માંથી 80 લાવવા વાળો મારો ટાર્ગેટ છે. તમે કેટલા રાખ્યા સાહેબ? 1001. એ 200 રાખ્યા છે. અરે 100 માંથી 100 મારા 80 માંથી 80 લાવવા વાળા છે એ મારા છે 222 ટાર્ગેટ. લખી લેજો. અને આ આપણે સફળ થઈશું આમાં. કેમ? તો કે તમે મને તમારી આંખોમાં જુનૂન દેખાય છે, તમારી આંખોમાં જે આમ ઉત્સાહ અને જે આગ દેખાય છે, અને આ આગનું જે સ્વરૂપ છે એ આપણને દજાડશે નહીં, પણ જે શિયાળાની હૂંફ મળે ને એવું પરિણામ આપણને મળવાનું. આજે વિદ્યાર્થીઓ target છે મિત્રો, એ ટાર્ગેટ અમે ઊંચા રાખ્યા છે, મતલબ ફાંકાબાજી નથી. આ અમારો ઉત્સાહ બતાવે છે કે અમે જો તમે કરવા તૈયાર હો ને તો અમે તમને A1 ગ્રેડ લવરાવવા માટે તૈયાર છીએ. બસ તમે જો જોડાઓ, તમે છે મહેનત કરશો ને તો A1 ગ્રેડ અમે જે બોલ્યા ને આંકડો સાચો કરવાની શક્તિ તમારા હાથમાં છે. હવે સાહેબ બરાબર ને? હવે સાહેબ એક સરસ મજાની પંક્તિ મારે કેવી છે બિલકુલ સર. આ છોકરાઓ માટે. ચલો, અમે થેન્ક યુ ટીમ વગર આ બધું અશક્ય છે. એક વખત ટીમ માટે જોરદાર તાલી થઈ જાય ટીમ માટે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આવે છે એક સરસ મજાની કવિતા. સાંભળજો, એક ધ્યાનથી સાંભળજો. કોઈ જ પ્રકારનું એકદમ મનને શાંત કરી દો, કારણ કે આ કવિતા તમારી અંદર ઉત્સાહ પ્રેરશે, તમારી અંદર એક નવી ઉર્જા આવશે. અને કવિતા છે, પ્રયત્ન કર તું પણ A1 લાવી શકે છે. પ્રયત્ન કર તું પણ A1 લાવી શકે છે. વાંક નસીબનો આમ કાઢ્યા ન કર ને જાતને તારી આમ છળ્યા ન કર. વાંક નસીબનો આમ કાઢ્યા ન કર ને જાતને તારી આમ છળ્યા ન કર. ઊંડે જા મોતીનો ઢગલો મળશે ને દરિયા સામે આમ જોયા ના કર. અરે ભાઈ, રોશની જરૂર આવશે પથ અજવાળવા. બેટા, રોશની જરૂર આવશે પથ અજવાળવા. ડરીને અંધારે આમ થોભ્યા ન કર. ઘણા કામ લઈને બેઠો છે ઉપરવાળો. મંદિરે આમ કરગરિયા ન કર. પ્રયત્ન કર સમય તારો જ છે. બેખબર પહેલાથી જ આમ હાર માન્યા ન કર. અને તું પણ A1 લાવી શકે છે તો મહેનત તું પણ કર્યા કર. તો વિદ્યાર્થીઓ, આપણે બધા જ સક્ષમ છીએ મહેનત કરવા માટે. જો એક વખત મહેનત કરી લીધી તો એનું ફળ ચોક્કસથી મળે છે. એ ચાહે કોઈ પણ ધર્મના ગ્રંથને લઈ લો, એ ચાહે ભગવાન હોય, ખુદા હોય, ગોડ હોય, ક્રિસ્ટ મતલબ ફાધર હોય, કોઈ પણ હોય, એ દરેક ભગવાન સબકા માલિક એક. અંતે એવું જ કહે છે કે કર્મ કરીએ જા, ફળની ચિંતા તું ના કર. કર્મનું ફળ દેવા માટે હું બેઠો છું. એ ઉપરવાળા ઉપર આપણે છોડીશું, પણ હા, મહેનત તો આપણા હાથમાં રાખીશું. અને મહેનત એવી કરશું કે ઉપરવાળો પણ મજબૂર થઈ જાય પરિણામ આપવા માટે, અને બેસ્ટ પરિણામ આપણે મેળવીને રહીશું. તો વિદ્યાર્થીઓ, આ અમારી પાવરફુલ ટીમ સાથે અમે લાવીશું તમારા માટે A1 બેચ. કઈ રીતે જોડાવું, શું કરવું, એના માટે હું હવે તમને ફૂલ્લી માહિતી આપીશ કે ભાઈ કઈ રીતે. જો એમાં પહેલા તો ફીચર કહી દઉં કે ભાઈ આ A1 બેચ છે, એમાં ફીચર શું છે? લાઈવ લેક્ચર, એ આપણી USP છે. લાઈવ લેક્ચર, લાઈવ ક્લાસ. તમારા કમેન્ટ નામે જવાબ આપીશું. તમને જ્યાં ડાઉટ છે ત્યાં સોલ્યુશન આપીશું. સાથે રેકોર્ડેડ લેક્ચર, એટલે કે આ લેક્ચર છે એનું રેકોર્ડિંગ ફોર્મમાં પણ તમને મળી જશે લાઈવ લેક્ચર લીધા બાદ. ત્યારબાદ ક્લાસ નોટ્સ, જે લેક્ચર પૂરો થાય એની નોટ્સ તમને મળી જશે, PDF નોટ્સ. એટલે સ્ક્રીનશોટ લેવાની જરૂર રહેશે નહીં. ત્યારબાદ ચેપ્ટર વાઇઝ ટેસ્ટ, એમાં આપણે ટેસ્ટ પણ ગોઠવેલી છે જેથી તમે મૂલ્યાંકન કરી શકો. સાથે ડેઈલી પરફોર્મન્સ ટ્રેકર, એટલે તમને ત્યાં ટ્રેકર આપેલું છે કે કઈ રીતે તમે કેટલું પરફોર્મન્સ આપો છો, તમને કેટલા સવાલ જવાબ આવડ્યા, કેટલા નથી આવડ્યા. ત્યારબાદ વોઇસ કોલિંગ ઇન લાઈવ ક્લાસ. લાઈવ ક્લાસમાં તમારો વોઇસ કોલ, એટલે કે તમે કોલ કરીને અમારી સાથે ચર્ચા પણ કરી શકો છો. તો આ અમારા સ્પેશિયલ ફીચર્સ છે A1 બેચના. સાથે હવે
આ જે છે અમારા ટોપર્સ રહી ચૂકેલા વિદ્યાર્થીઓ છે. આમ તો આ શ્રેણી બહુ લાંબી છે, આ લિસ્ટ બહુ લાંબુ છે, પણ અમારા ટોપર છે એની તમારી થોડી એવી ઝલક અમે તમને આપીએ છીએ. હા, તો અને આ જો આ બધા શહેરના નામ લખ્યા જો પાછા અલગ અલગ ગુજરાતના ખૂણે ખૂણેથી વિદ્યાર્થીઓ આપણી પાસે ભણે છે, અને આ વિદ્યાર્થીઓ જ્યારે સારું રિઝલ્ટ મેળવે છે એ જ અમારા માટે મોટામાં મોટી અચીવમેન્ટ. તો વિદ્યાર્થીઓ, આ છે જે A1 બેચ, એની પ્રાઇસ માત્ર ને માત્ર 1999. આમાં અમે તમને ફૂલ સિલેબસ જે છે એને ફટાફટ ક્રેશ કોર્સ છે કે જે તમને ટૂંકા સમયમાં વધુ શીખવાડવા માટે અમારી ટીમ છે એ તમને આ કન્ટેન્ટ પ્રોવાઈડ કરશે. માત્ર ને માત્ર 1999. આટલું બધું તમને મળશે 1999 કોલ કરો 99 244 45 400. ફરી એક વખત 99 244 45 400. તો જલ્દીથી જલ્દી છે કોલ કરો. એક કોલ બાકી છે ખાલી તમારા ઉજ્જવળ ભવિષ્યને આડે. એક દિવાલ છે કોલની, આ કોલ કરો અને દિવાલ ધ્વસ્ત કરી અને આગળ વધો. તો વિદ્યાર્થીઓ, જલ્દીથી જલ્દી કોલ કરો અને જોડાઓ. કઈ રીતે? અથવા તમારે કોલ નથી કરવું ને ડિજિટલ બની જવું છે, ડિજિટલ ઇન્ડિયા, તો વિદ્યાર્થીઓ અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો. વિદ્યાકુલ ક્યાંથી? પ્લે સ્ટોર પરથી વિદ્યાકુલ ડાઉનલોડ કરો. ત્યાં અંદર જઈ અને A1 બેચ ઉપર ક્લિક કરશો. બેનર પર જોઈન નાઉ ને ક્લિક કરો એટલે તમને આવું દેખાશે. સ્ટેપ 2 બેચ જોઈન પર ક્લિક કરો એટલે અહીંયા બેચ જોઈન કરે ત્યાં ક્લિક કરો. ત્યારબાદ સ્ટેપ 3 તમારું પેમેન્ટ મોડ, કાર્ડ છે, યુપીઆઈડી છે, QR કોડ છે, સિલેક્ટ કરો અને પેમેન્ટ કરો. તો અહીંયાથી આગળ જઈ અને તમે પેમેન્ટ કરશો એટલે તમે 30 સેકન્ડની અંદર જ તમને જે બેચ છે એનો એક્સેસ મળી જશે. કઈ રીતે તમે પેમેન્ટ કરી શકો? આ બધા મોડ અવેલેબલ છે. અને તેમ છતાંય ક્યાંય તકલીફ પડે તો નંબર અહીંયા સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ, 99 244 45 400. તો વિદ્યાર્થીઓ, આ હતી અમારી જે A1 બેચ છે એનો પર્પઝ. શા માટે અમે તમારા માટે કરી રહ્યા છીએ, શા માટે અને કેવી રીતે કરવાના છીએ, શું શું મળશે. તો વિદ્યાર્થીઓ, આ બધું તમારા સમક્ષ અમે મૂકી દીધું છે. હવે નક્કી તમારે કરવાનું છે કે શિક્ષણમાં રોકાયેલો રૂપિયો એ હંમેશા બેસ્ટ વળતર આપે છે. આ વિધાન યાદ રાખજો. અત્યારે જે તમે રોકાણ કરશો એનું હંમેશા બેસ્ટ અને 100% ગેરંટેડ વળતર મળે છે. શેર બજારમાં રૂપિયો નાખ્યો તો ડૂબવાના ચાન્સીસ પણ ખરા, પણ જ્યારે ભણતર પાછળ ને શિક્ષણ પાછળ ખર્ચેલો રૂપિયો ક્યારેય એળે જતો નથી. તો વિદ્યાર્થીઓ, તૈયાર થઈ જાઓ. પરીક્ષામાં બેસ્ટ રિઝલ્ટ લાવવા માટે અમારી ટીમ તૈયાર છે, સજ્જ છે. બસ હવે રાહ છે તમારી. એક વખત આવો વિદ્યાકુલ પર અને તમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવવાની જે અમે જે માર્ગદર્શન આપીએ છીએ માત્ર ને માત્ર એટલું અનુસરશો તો અમે ગેરંટી સાથે કહીએ છીએ કે તમે બેસ્ટ રિઝલ્ટ મેળવશો. આ સાથે આ સેશનને પૂર્ણ કરીએ છીએ. મળીએ છીએ વિદ્યાકુલ એપ પર નવા કન્ટેન્ટ સાથે કે જેમાં તમે સારી રીતે ભણી શકો. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ.